એ વિચાર વ્યસન મુક્તિનો છે. વ્યસન મુક્તિ માટે એક વ્યક્તિ લડતો હોય કે હજારો લોકો લડતા હોય, જ્યાં જ્યાં વ્યસન મુક્તિની વાત આવે ત્યાં હું તમારી જોડે છું. સાહેબ, જે લોકો ફરિયાદી હતા એના જ આરોપી બનાયા. જે લોકોએ દારૂબંધી માટે ગામમાં જે યુવાનોએ મહેનત કરી એ સામાન્ય યુવાનો હતા, જેમણે વ્યસન મુક્તિની વાત કરી કે અમારા ગામમાં બહુ થયું, હવે ગાડી મજૂરી કરીને જે પૈસા લઈને આવે છે એ પૈસાઓ દારૂમાં વેડફે છે ને દીકરી દીકરાઓની ભવિષ્યની કોઈ ચિંતા નહીં કરતા, પરિવારની ચિંતા નહીં કરતા, એવા દારૂડિયાઓથી મુક્ત કરવું છે અને ગામમાં દારૂબંધી બંધ લાઈફ દેવી છે સંપૂર્ણ. મને કોઈ આ દારૂ વેચતા ને એમને કહેજો, આ દારૂ વેચતો હોય એ કોદાડો કરોડપતિ થયો? દારૂ વેચતો એની કોઈ આબરૂ જોઈ ગઈ? અને જે દારૂ પીતો હોય ને એ તો ઘરનોય નહીં, ભલે જે કહેતા હોય. અને આપણા સમાજમાં તો શું થયું, હું દારૂ પીતો હોઉં ને અને હું ગામમાં સમાજમાં એવું કહેવા જઉં પાછો કે જો દારૂ ના પીતા. એટલે પણ પેલા તમે તો બંધ કરો. હું દારૂ નહીં પીતો ને એટલે કહું છું, હું પીતો મને બોલવાનો અધિકાર નહીં. અને એવા કોઈ પણ હોય કે જેને સાચી વાત કરવી એ મંચ ઉપરથી, તો પહેલા પોતે સુધરવું પડે. એમ દારૂબંધી માટે જે યુવાનો મથે છે અને મતતા યુવાનો, એક વાર ફોન કર્યો પોલીસ સાહેબ, બે વાર ફોન કર્યો પોલીસ સાહેબ, ત્રીજી વાર પોલીસ સાહેબ, પણ બુટલેગરો પકડાતા નતા. એટલે ઘણા બધા એવું થાય બુટલેગરો પકડાય કેમ નહીં, એટલે નતા પકડાતા કે એમાં કેટલાક તો હોય ને મેસેજ આપનારા કે આવી રહ્યા છીએ ભાઈ બંધ કરી દેજો, એટલે બુટલેગર ના પકડાય. પણ ઉપરથી ઘરમાં ઘૂસીને માર્યા, એ દીકરાને માર્યો, એની વાઈફ ને મારી. સુરેન્દ્રનગરના ડીએસપી ને કહેવા માંગુ છું, આવો પીઆઈ અમારે ના જોઈએ. તાત્કાલિક એની બદલી કરો. એ જે કોઈ હોય પોતાની જાતે સમજે કે જે લોકો સાચી વિચારધારા અને સાચું કામ લઈને બહાર નીકળ્યા છે અને સાચી દિશામાં કામ કરતા હોય એવા નિર્દોષ લોકોને મારી અને ઉપરથી ખોટી ફરિયાદ કરવી, એ ખોટી ફરિયાદ કરતા હોય તેમને કહી દેજો અલ્પેશ ઠાકોર મરી નહીં ગયો, હું જીવતો છું અને એનો એ જ છું, અને એનો એ જ છું. ચિંતા બિલકુલ ના કરતા, કોઈથી કંટ્રોલ થાય એ નથી. હું તમારો જ અલ્પેશ ઠાકોર છું અને તમારી તકલીફમાં હું નહીં આવતો કોણ આવશે? માજી બેહારજો કરી તમને કહું. એટલે ચિંતા ના કરતા વાલેવડા વાળાને કહું છું, પણ વાલેવડાની સાથે આ દસાડા પાટડી વાળાને કહું છું, આપણે પોલીસ એકલાના ઉપર છોડી દેવું છે? ઉતાવળ બહુ ઉતાવળ કરો. તમને કહું, પીઆઈ ની બદલી થાય, નિર્દોષ લોકો ઉપર જે કેસ કર્યો છે એનો પણ રસ્તો કાઢવામાં આવે. હું જાહેર મંચ ઉપરથી કહું છું, નહીં નીકળે તો તમતા સુરેન્દ્રનગર જઈશ. પણ આ બે વસ્તુનો રસ્તો નીકળશે. સાથે વિનંતી કરું, પોલીસની કાર્યવાહી કરશે, એમાં બધા જ પોલીસ એવા નહીં હોતા. 2-5% લોકો જે આવે છે એના કારણે આપણું બદનામ થાય છે. આપણામાં બધા દારૂડિયા થોડા છે, પણ 5-10% દારૂ પીતા હોય એમના કારણે બધા બદનામ થાય છે. એમ મારી વિનંતી એ છે, દારૂ વેચતા હોય એમને જઈને બે હાથ જોડીને એટલું જ કહું કે શરમાતા નહીં, કળિયુગનું ઝેર વેચો છો, કળિયુગનું ઝેર. બીજાના ઘર ઉજાડીને તમે સુખી નહીં થાવ. એકવાર તો શરમાવા જાઓ. અને ક્યારેક આપણા ઘર કુટુંબમાં કોતો ખરા. હું મારી જ વાત કરું, મારું ગામ અહીં આટલા જ છે, ચેક કરી લેજો, અહીંથી બહુ દૂર નહીં. આ નવરાત્રી હું ગયો તે મારા કાકાએ કીધું કે અલ્પેશ દારૂ બહુ વેચાય. કોણ વેચે? મને કે આપણા જોઈએ, અમે બીજા કોણ હોય? આગેવાન તરીકે મારી જવાબદારી છે ને આગેવાન તરીકે સ્વીકારું ને, એ તો 56 ની છાતી જોઈએ, જેનામાં ઈમાનદારી હોય ને એ સ્વીકારી શકે. મેં તો કાકા શું કરું? મને કે બહુ બધે બૂમો પાડે છે તો અહીં રસ્તો કરી આપ. એટલે મેં ડીએસપી સાહેબને ફોન કર્યો, સાહેબ મારા ગામમાં વેચાય છે, બંધ કરવો છે, જે રીતે થાય એ રીતે. લેડીઝ હોય તો લેડીઝ પોલીસ બોલાવો, પુરુષ હોય તો પુરુષ પણ બોલાય. મારો વરઘોડા કાઢો હોય, દોયડે બાંધો હોય, જે કરવું એ કરો. કોઈ એવું કહે છે કે મારા મામા છે, મારા કાકા છે, મારા ફુવા છે, મારી મામી છે, મારા દાદી છે, જે કહેતા હોય મારું નામ આપે તો વિડીયો બનાવજો અને પછી બે મારજો વધારે. એટલે મેં ફોન મૂક્યો, ફરતી ફોન આવ્યો, મને કે પાકું?
કોઈ ભલામણ તો નહીં કરે ને? મેં કીધું હું કહું છું બીજું કોઈ ભલામણ નહીં કરે. સાહેબ માતાના નિવેદ પત્યા એટલે મેં ભુવાજીને પૂછ્યું, આ ખાલી વાત બનાવી ને એ તમને અહીંયા જ છે મારું ગામ. એટલે મેં કીધું ભુવાજી એક મારો સવાલ હતો, આખા બધા બેહી રહેલા. મેં કીધું જે બીજાના ઘર ઉજાડતા હોય, આ દારૂ વેચીને બીજાના ઘર બરબાદ કરતા હોય, આમના નિવેદ માતા સુધી પહોંચે ખરા? એટલે ભુવાજી એવું કીધું કે ના, માતાએ તો 10 વાર કીધું કે આ બંધ કરો, આ બંધ કરો. તો મેં કીધું કહી દઉં, કાલથી પોલીસ આવશે, દંડો લઈને આવશે, મારશે. એટલે કદાચ વિચારતા ને કે કોણે કીધું, આ ભાઈડાએ જ કીધું છે, તૈયારી રાખજો. નવરાત્રીને આજે ગામમાં ટીપુ નહીં વેચાતું. તે પોલીસની કામગીરી બિરદાવી તો પડે. એ કદાચ કોઈક આવા એકાદા આવી ગયા હોય, આમાં શું હોય, ઘણીવાર કોઈ કોન્સ્ટેબલ ડીજી સાહેબ જેટલો પાવર કરતા હોય, નહીં જોતા તમે વિડીયો ઉતારતા? એટલે કોઈ પીએન એવું લાગે કે હું જિલ્લાનો રાજા છું. જેને ઈમાનદારીથી કામ કરવું છે, એ જીઆરડી નો જવાન હોય કે કોન્સ્ટેબલ હોય, એને 100 વાર સલામ. પણ મારા નિર્દોષ મા બેન દીકરીઓને બુટલેગોરોની ફરિયાદ કરીને એના બૈડા ફાડો અને અલ્પેશ ઠાકોર ઘરે બેહી રહ્યો નમાલો નથી. હું જીવતો છું, છોડીશ નહીં. મારા જે લોકો છે એમની સામે આ પીઆઈ ની બદલી થાય અને ગામમાં સંપૂર્ણ બંધી આવે. એમાં આપણે બધાય, એકલું ગામ નહીં, આખા વિસ્તારમાં ગામે ગામ દારૂ બંધ કરાવી દો. અને જે વેચતા હોય એમને શરમાવો ને, અને બોલાવશો જ નહીં. આ બંધારણ તોડે નહીં કે કોઈ બોલાવું. હમણાં ત્યાં જે બંધારણ વાળી વાત કરી, હમણાં સમાજ બહાર મૂકવો એક રસ્તો નથી. જો હું આજે કહું તમને, મારું કામ ભેગું કરવાનું છે. બંધારણમાં કોઈ એવું કીધું ડીજે બંધ થઈ ગયું, તો ડીજે ફક્ત લગ્ન પૂરતું, એક ગામથી બીજા ગામ જવા પૂરતું બંધ થયું. ધાર્મિક પ્રસંગો નહીં આવવાના, સામાજિક મેળાવડાઓ નહીં આવવાના. અને તમામ સમાજે બંધારણ બનાવ્યું. કોઈ એક સમાજે થોડું બનાવ્યું, દરેક સમાજે બંધારણ બનાવ્યું. પણ જે ડીજે ની કોમ્પિટિશન થતી હોય, જેના ઘરે ઝઘડા થતા હોય, મહેસાણામાં હમણાં 2 દિવસ પહેલા એક છોકરો ડીજે ના ઝઘડામાં મરી ગયો. તો આની સામે તો વાત મૂકવી પડે ને આપણે. એટલે જે યુવાનો છે, જે દીકરાઓ છે, એ આપણા છે, મારા છે. મને સમાજમાં કોઈની પર પણ કાર્યવાહી થાય બિલકુલ ના ગમે, પણ સમાજ મારી બાપ છે. હું એ સમાજથી છું ભાઈ. આ સમાજ તમે બધા છો તો મને કોઈ બોલાવે છે, મને બાજુ વાળો ના બોલાવે. અને સમાજ સર્વોપરી છે. એટલે જ્યારે સમાજના લાખો લોકો ભેગાથી કોઈ નિર્ણય કરે તો એનું પાલન કરવું અલ્પેશ ઠાકોરની જવાબદારી છે, જ્ઞાનીબેનની જવાબદારી છે અને તમામની જવાબદારી. ત્યારે એવું બંધારણ જે બન્યું છે એ બંધારણમાં અમલ કરજો અને બને ત્યાં સુધી કોઈને દંડ કરવો પડે એવું ક્યાંય કઈ ના થાય એનું ધ્યાન રાખજો. ફરીથી આટલો મોટો સમાજ અહીં ભેગો થયો અને સમાજની ચિંતા માટે ભેગા થયા છું. હું તમારે બધાને નમન કરું છું. તમારો દીકરો છું. તમને ખબર છે હું પાટડીનો ભાણો છું, એટલે હું અહીંનો જ છું. અહીંયા મારું ગામ. અહીંથી અહીંયા આ ધરતીને મેં બહુ જોયેલી છે. આ બજાણા, દસાણા, આપણું પાટડી, આ બધું જોયેલું છે મેં. ફરીથી તમને કહું કે સમાજે જે બંધારણ બનાવ્યું છે એને આપણે બધા અમલ કરીએ. સમાજમાં સારું થતું હોય એમાં સહકાર આપીએ. સમાજમાં જે કંઈ થતું હોય સારું સહકાર આપીએ, બાકી વિરોધ